વેઇટ તમે ક્યારે કસ્ટર્ડ પાવડર વગર ફ્રૂટ કસ્ટર્ડ એટલે કે ફ્રૂટ સલાડ ખાધું છે? તો ચાલો આજે આપણે એની રેસીપી જોઈએ. તો એક વાટકી જેટલા મખાના, 10થી 12 નંગ જેટલી પલાળેલી બદામ, 10થી 12 નંગ જેટલા કાજુના ટુકડા એડ કરી દઈશું. 1 કપ જેટલું ગરમ દૂધ એડ કરી દઈશું. 10થી 15 મિનિટ સુધી એમનામ રહેવા દઈશું. 1 વાટકી જેટલી કેરીના ટુકડા, 1 વાટકી જેટલા કેળાના ટુકડા એડ કરી દઈશું. હવે બધું મિક્સર જારમાં એડ કરી અને બધું ગ્રાઇન્ડ કરી દઈશું. એટલે એકદમ સ્મૂધ એવી પેસ્ટ બની જશે. હવે એમાં ફરીથી થોડું દૂધ એડ કરી દઈશું. એટલે આવું ફ્રૂટ કસ્ટર્ડ જેવું આપણું દૂધ બનીને તૈયાર થઈ જશે. હવે એને એક બાઉલમાં લઈ લઈશું અને એને ઠંડુ કરી લઈશું. હવે શું કરવાનું છે, એક બાઉલની અંદર બધા જ ફ્રૂટને કટિંગ કરીને એડ કરી દેવાના છે. તો તમને જે પણ પસંદ હોય એ ફ્રૂટ્સ એમાં એડ કરી દઈશું. તો ચીકુ, કેળા, દાડમ, સફરજન, પાઇનેપલ, કેરી, ચેરી, તમને જે પણ પસંદ હોય એ ફ્રૂટ્સ છે એને ઝીણું કટિંગ કરી એડ કરી દઈશું. ઠંડુ દૂધ એમાં એડ કરી દઈશું. ઉપરથી ડ્રાય ફ્રૂટ્સ છે એને ગાર્નિશ કરી દઈશું. અને એકદમ ઠંડુ ઉનાળાની ગરમીમાં આ ફ્રૂટ કસ્ટર્ડ સર્વ કરીશું. તો તમે પણ ટ્રાય કરજો.